જે ઘરે બનાવીએ છીએ રીતના ભાખરી પીઝા છે, પછી બાજરીનો લોટ છે ને, એવા બધાના પીઝાના બેઝ લઈને આવ્યા છે. 95 જાતના અમારે પીઝા છે. તમારા માટે છે ને બિલકુલ એક નવો વિડીયો લઈને આવી ગઈ છે, અને આજે અમે આવ્યા છે એક નવું કોન્સેપ્ટ લઈને. જે કુલ્લડ પીઝા તમે નોર્મલી બધી જગ્યાએ ખાધા હશે, અને તમે નોર્મલ પીઝા બી બધી જગ્યાએ ખાધા હશે, પણ આપણા અમદાવાદમાં જે દક્ષેશભાઈ છે ને અહીંયા આગળના ઓનર, એમણે એવો કોન્સેપ્ટ લાવ્યો છે કે જે મેદાન જે પીઝાનો બેઝ હોય ને, એ છે ને આપણા પેટમાં થોડું છે ને નુકસાનકારક બને છે. તો એ હટાવીને હું ઘરનું આપણે જે ઘરે બનાવીએ છીએ રીતના ભાખરી પીઝા છે, પછી બાજરીનો લોટ છે ને, એવા બધાના પીઝાના બેઝ લઈને આવ્યા છે, અને એના ઉપર લોકોને પીઝા સર્વ કરે છે. અને અહીંયાની સ્પેશિયાલિટી કુલ્લડ પીઝા છે, બટ આ રીતના બી તમને અહીંયા આગળ ઘણા બધા ટાઈપના પીઝા એ બી હોમમેડ તમને જોવા મળે છે. અને સ્પેશિયલી ભાઈ છે ને અલગ કોન્સેપ્ટ લઈને આવ્યા છે, એટલે સપોર્ટ કરવું તો બને જ છે. તો હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વિડીયો. મારું નામ છે ધ્રુવ અવસાર, અને તમારું સ્વાગત કરું છું ધ રિયલ લાઈફ ફૂડીઝની બિલકુલ એક ન્યૂ વિડીયોમાં. તો ચલો અહીંયા આગળ જઈને આમનું કુલ્લડ પીઝા બી ટ્રાય કરીએ. આજે નવી વેરાયટીઓ જે પીઝામાં ભાઈએ કાઢી છે ને, તમને મેન્યુ દેખાતું હશે સ્ક્રીન પર, અને આટલી બધી વેરાયટીઝ એમણે કાઢી છે ને, એ બી આપણે ટ્રાય કરીએ સાથે સાથે, અને દક્ષેશભાઈ જોડે બી થોડી વાત કરીએ. ચલો આવી જાઓ. તો આપણી પાસે છે ને દક્ષેશભાઈ છે, જે કુલ્લડ પીઝાનો ઓનર છે. તો શું કોન્સેપ્ટ તમારા મગજમાં હતા, આ ચેન્જ કર્યું તમે? એકચ્યુઅલી અમને એવું આઈડિયા કે બધા ફૂડ ટ્રેન્ડીની પાછળ પડ્યા છે, પણ ટ્રેન્ડ એટલે શું એ સમજવા જેવું છે. ટ્રેન્ડ એટલે બધા લોકો ગાડાની માફક બધા કોઈ પણ વસ્તુની પાછળ પડી જાય છે, પણ વસ્તુને એકચ્યુઅલી અંદરથી સમજતા નથી કન્સેપ્ટ શું છે એનો. તો બધા અત્યારે જો ખાવામાં જોશો તો બધી જગ્યાએ પીઝા લાગે, બધે મોસ્ટલી ફ્રોઝન આઈટમ આવી ગઈ. હા, એટલે હવે ટોટલી એ બધું રેડીમેડ છે કે તમારી પાસે હવે તમે કોઈ પણ જગ્યાએ જ્યાં પણ જો ત્યાં પીઝાના આઉટલેટ ખુલ્લા હશે. પીઝાના આઉટલેટ અનલિમિટેડમાં તમને બધી વેરાયટીઓ બધી મળી જશે. પણ વસ્તુ શું છે કે હવે તમે ટોટલી મેદો છે, હવે તમે લાર્જ ખાઓ, મોટો ખાઓ, જમ્બો ખાઓ, બધા તમને વેરાયટી આપી રહ્યા છે, પણ બેઝ શું છે? મેદો છે. હવે એ તમારા ડાયજેશનમાં પ્રોબ્લેમ પડે છે. તો મેં એનો વસ્તુ સમજ્યું કે આપણે કંઈક યુનિક આઈટમ આપીએ, દેશી સ્ટાઇલમાં આપીએ, જે ઇન્ડિયનમાં હોય ટોટલી. એટલે તમને ખાવાની પણ મજા આવશે, અને વસ્તુ આપણે મેદાને ગાયબ જ કરી દઈએ. અચ્છા. તો આપણે આપણી ટોટલી દેશી સ્ટાઇલમાં આપણે દેશી વસ્તુઓ આપણે યુઝ કરીએ. તો ભાખરી છે, મેદો છે, ભાખરી છે, બાજરી છે, મકાઈ છે. તો આપણે પોતાના ઇન્ડિયન સ્ટાઇલના જે યુઝ કરવાના તો એ બધા લોટ યુઝ કરીએ, જે આપણે દેશી સ્ટાઇલમાં ખાતા હતા પહેલેથી. તો આપણે એને કંઈ નવી સ્ટાઇલથી ફરીથી સ્ટાર્ટ કરીએ, તો એને એક સાયકલ ફરીથી આપણે ચાલુ કરીએ. એટલે જે પીઝાની ટોપિંગ્સ ને બધું જે પીઝાનું જે ટ્રેન્ડ છે એ એમનું એમાં રહે, એમને એમ જ રહેશે. ખાલી જે બેઝ મેદાની છે એ મેદો ગાયબ થઈ ગયો. મેદો ગાયબ થઈ જાય. અને ટોટલી મસાલા છે એ પણ બધા અમારા હોમ બેઝ છે. એ અમે ડાયરેક્ટ રેડીમેડ મંગાવતા નથી. અમે બધા ટોટલી મારી વાઈફ અને જે તમારું સેટઅપ છે ને એ બહુ ગજબ છે. તો જરા મને એ બી સમજાવો શું છે આ છે અમારું તંદૂર ઓવન છે. આ ગેસ સ્ટવથી ચાલુ છે, બરાબર. અત્યારે અમારી પાસે ડ્રાઇવિંગમાં પણ અમારું સ્ટોર છે, અંદર કાઉન્ટર, અંદર થિયેટરની અંદર છે. હા, ત્યાં અમારી ઇલેક્ટ્રિક ઓવન છે, ત્યાં પણ આવું ગેસ સ્ટવ વાળું પણ છે ને ઇલેક્ટ્રિક પણ છે. પછી એક બીજું અમારે ક્લાઉડ કિચન અમારું ક્રિએટ કરેલું છે અંબાવાડીમાં. તો ત્યાં સ્વિગી ઝોમેટો છે, અને ટેક અવેના પાર્સલો પણ અમારે ત્યાં સ્વિગી ઝોમેટો પર અવેલેબલ. હા, અહીંયા પણ અવેલેબલ છે. અને અહીંયા બસ આ એક સ્ટોર છે કે જે તમે આવતી જતી વખતે તમે ડાઇન ઇન કરી શકો, અને પાર્સલ પણ થઈ જશે. વાંધો નહીં. તો આ બિલકુલ યુનિક કોન્સેપ્ટ છે. અને આપણે કેટલા ટાઈપના પીઝા આપણે અહીંયા રફલી અમારે 95 અલગ જાતના 95 જાતના અમારે પીઝા છે. કુલ્લડ પીઝામાં કુલ્લડ પીઝામાં અમારે 13 જાતના છે. 13 જાતના કુલ્લડ પીઝા છે. એટલે તમારે અહીંયા આગળ જો મેન્યુ તમને બતાવી દઉં તો ઘણી બધી ટાઈપના વેરાયટીઝના પીઝા તમને અહીંયા જોવા મળી જાય છે. સાથે સાથે તમને એકદમ બિલકુલ ડિફરન્ટ દેશી ટેસ્ટ તમને અહીંયા આગળ સર્વ કરવામાં આવે છે. તો મારા ખ્યાલથી તો એકવાર જરૂરથી આ વસ્તુને સપોર્ટ કરવી જોઈએ, અને ટેસ્ટ બી કરવી જોઈએ. તો સ્ક્રીન ઉપર તમને લોકેશન દેખાતી હશે, અને ગૂગલ મેપમાં બી શ્રી કુલ્લડ પીઝા સર્ચ કરશો ને તો મળી જ જશે. તો એકવાર જરૂરથી અહીંયા આગળ આવીને ટેસ્ટ કરો. નવો કોન્સેપ્ટ છે, નવો ટેસ્ટ છે. તો ચલો આપણે બી ટેસ્ટ કરીએ. આવી જાઓ.
ફાઇનલી આપણી પાસે છે ને અહીંયા આગળનો જે કુલ્લર પીઝા છે એ આવી ગયો છે. ઉપર છે ને મસ્ત ચીઝ હતી, બટ તમે સિનેમેટિક શોટમાં જોઈ શકો. બટ છે ને આપણે ચીઝફુલ કરતાં બધી જે ટોપિંગ્સ હતી અંદરની ઉપર આવી ગઈ છે. તો હવે જોઈ શકો છો કેટલી બધી ચીઝ તમને નાખવામાં આવે છે. અને મેં અહીંયાનો ટ્રાય કર્યો છે જે શ્રી સ્પેશિયલ છે એ મેં ટ્રાય કર્યો છે. અને ભરપૂર વેજીસથી ભરેલો છે. કોર્ન નાખેલો છે, ચીઝ નાખેલી છે, અલગ અલગ પ્રકારના વેજીટેબલ્સ નાખેલા છે. સ્પેશિયલી તમને ગરમા ગરમ સર્વ કરવામાં આવે છે. અને એની અંદર બી છે ને જે પીઝાનો બેઝ નાખે છે ને એ બી એમનો ઘરનો દેશી બેઝ જ નાખે છે. એટલે છે ને આ પેટમાં ક્યાંય પૂછશે બી નહીં તમને. તો ઓવરઓલ ટેસ્ટની વાત કરું ને, બહુ ગજબ ટેસ્ટ છે. એકવાર જરૂરથી અહીંયા આગળ આવીને ટ્રાય કરવા જેવું છે. મેન્યુ તમને દેખાતું હશે, એટલે બધી ટાઈપને તમને અહીંયા આગળ મળે છે. અને પૂરી દેશી રીતે અહીંયા આગળ બનાવે છે. આ થોડી વાર લાગે છે, બટ એ વેઇટ આના માટે વર્થ ઇટ છે. તો જરૂરથી એકવાર અહીંયા આગળ આવજો, ટ્રાય કરજો. અને જો ના ગમે ને તો કમેન્ટમાં કહી દેજો. જરૂરથી તમને ગમશે જ, મને વિશ્વાસ છે. કારણ કે બહુ જોરદાર કોન્સેપ્ટ છે, પ્લસ ટેસ્ટ બી બહુ સારો છે. જરૂરથી એકવાર આવીને ટ્રાય કરજો. અને ગૂગલ પર બી તમને એડ્રેસ મળી હશે, સ્ક્રીન પર બી તમને દેખાઈ રહ્યું હશે. તો એકવાર ત્યાં જરૂરથી ટ્રાય કરી લેજો. ચલો મળીએ બીજા કોઈ વિડીયો સાથે. ત્યાં સુધી બાય.